ક્યાંક ફરવા જવાનું ગોઠવવું છે? ગોઠવીએ ડી ઘરે રહીને એટલો કંટાળો આવે છે. છોકરાઓ દિવસ કામ કામમાં તે ગયા નથી કે જઈ આવીએ ને. હા. એ અમે કાશ્મીર ગયા હતા તો કેવી મજા આવી આ ઋતુમાં. એવું હા, એટલો બધો બરફ, બધે જ બરફ દેખાય. અમે તો ગયા હતા ને કોચમાં તો જબરજસ્ત મજા આવી હો. એટલે કે નહીં અને પેલા બે ગ્રુપ હતું ને આખી બસ કવિતાબેન માથે લીધી બોલો અને પેલો ધોળો ડુંગર આવ્યો ને, બહુ મજા આવી. મજા ધોળો ડુંગર એટલે બધા આમ કે ધોળો ડુંગર કે કાળો? હા, ધોળો ડુંગર જોઈને તો ખરેખર બહુ મજા મજા આવી. આવી. રિક્ષાના ભાઈને હેરાન કર્યા. રિક્ષાવાળો એક છોકરો હતો ને એને નહોતો મિસ એના અમે જે એ દોઢ વાગે બધાને મજા આવી. 2 વાગે રાતના 2 વાગે સુધી પણ ખ્યાલ આવે કશું ના આવે. અને આપણે અને ઠંડી તો કેવી કચ્છની તો બી બધા આટલું શોર્ટ પહેરીને એવા ડાન્સ કર્યા છે. કોઈ જબરજસ્ત મજા આવી કોઈ વાત જ નથી. અને બસમાં તો એન્જોય કવિતાબેન એન્જોય બધાયને કરે હા, એકને નહીં હો. હવે એટલે હવે જ્યારે આપણે તું જઈએ. જજો મારી મિસિસને લેતા જજો એવું. એટલે હવે આપણે જઈએ. ના ના એ જ ના ના, આખો દિવસ કામ કરીને છોકરા છે. ના, હવે રાણી જતી રહી. હા. અને કામવાળા આયા ને, અને રાણી ટૂંકા કામમાં જ ગઈ. બધા કામવાળા સંગઠન કર્યું હોય ને એવું બધાય ભેગી જ રજા પાડી જો. સાચી વાત છે. બધી 2 દિવસ નહીં આવતી. કાજો ઉત્તરાયણ રજાની તો કાલે અમારી રજા પડી બોલો હા. ઉત્તરાયણ ના પડી તો કાલે એટલે 2 દિવસની તો રજા ફાઇનલ છે આજે 4:30 તો વાગી ગયા. હા અને હવે ધાબે જાશું એટલે વળી સાંજ પાછું પડી જશે, સાંજ પડી જાય. ઓલા આખો દિવસ કઈ એન્જોય કરવાનું છે આ તો સારું બધા જેન્ટ્સ લોકો આપણને સમજે છે એટલે બહાર જમવાનો પ્રોગ્રામ રાખ્યો એટલે મજા આવે. ફ્રી થઈ બધી કામવાળી વખત તહેવારમાં જ નહીં આવતી. હા. એટલે કંટાળો આપણે હવે સંગઠન કરે એમના માટે. સવારથી કામ કરો આમ થાય એમનો કંટાળો આવે. 2 દિવસ એન્જોય કરવા નહીં મળતો આપણે ના ના આપણે ટાઈમ કાઢીને ફરવા નીકળી જ જવાનું. ના, હવે તો જવું જ છે. આપણે પ્લાનિંગ કરી જ દઈએ. ચલો. સાચી વાત. સાચી વાત છે. એક ફરવાના હમણાં ઘણા દિવસ થઈ ગયા ને, આજ બજાર જઈએ પાણીપુરી ખાવા જઈએ. ચલો, મજા એમની આવશે. આજ તો રેવા ઘણા આજ તો દિવસ- ઉતારે છે ટેરેસ ઉપર જવું ના ના પણ ટેરેસમાં જઈશું પણ થોડી પકોડી ખાઈને જઈએ. હાલો એવું કરીએ સાંજે પકોડી ખાઈએ. ભલે પછી ડાન્સ ચક્કર જવાનું. પહેલા પકોડી ખાવા જઈએ ને આપણે. હા. પછી જમશું ને ડાન્સ તો કરવાની મજા આવે. ના, ઈ તો lightly નીચે ઉતરીશું એટલે ભૂખ તો લાગી જ જશે. એટલે ડાન્સ કરીએ અને પછી પકોડી ખાઈએ, મજા કરીએ. સાચી વાત અને છે પછી ક્યાંક જમવા જઈશું બધા સાથે. જમવા જવાનું રાત્રે જવાનું છે. જમવા તો જવાનું જ છે. એટલે જઈને enjoy લાગે, ભલે કામવાળા આવે કે ના તે લેવા છે. ના ના આપણે તો એન્જોય કરવાનું જો જિંદગીના કોઈ ભરોસા નથી. આજ 6 સાલે જતા રહીએ. અત્યારમાં લાઈફ કોઈને પહેલા 100 વર્ષ જીવતા હતા. હવે તો કોઈ અત્યારે નથી, કોઈ ભરોસો નથી. કરી ક્યારે કોનું પત્તું ઉડી જવાનું કે ખબર પડી. એટલે આપણે તો મોજ કરવાની. Enjoy અને ઈચ્છા પડે ને એટલે આપણે બેનપણીઓનું ગ્રુપ તો સારું જ છે. તો એમ કરો ને મોજ તો ક્યાંક ફરવાની ગોઠવી દઈએ ભેગા ભેગા એવું કરવું છે એટલે ડન. ડન ચાલો હો? ચલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો શેર કરો અને સમજી ગયા ને સબસ્ક્રાઇબ કરો.